brought to you by V-Guard. અંકલેશ્વરની કંપનીમાં કામ કરતા પ્રવીણ મિશ્રાના મોબાઈલમાંથી પુરાવા મળ્યા. પાકિસ્તાની હેન્ડલરે સોનલ ગર્ગના નામની આઈડીથી સંપર્ક કરી મિત્રતા કેળવી હતી. માહિતી પહોંચાડવા ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કર્યો. મિસાઇલ અને ડ્રોન ટેકનોલોજી સુધીની માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડી. આંગડિયા પેઢીઓ પર સીઆઈડી ક્રાઇમના રાજ્યવ્યાપી દરોડા. અમદાવાદ, સુરત, રાજકોટ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં ચેકિંગ. ક્રિકેટ સટ્ટાકાંડ સાથે સંકળાયેલી વ્યક્તિઓ સામે તપાસ. કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો મળવાની શક્યતા. રાજ્યમાં મતદાન પૂર્ણ થયાની સાથે આઈટી વિભાગ એક્શનમાં. ટેક્સટાઇલના મોટા ગ્રુપ પર આવકવેરા વિભાગના દરોડા. સુરતમાં એકસાથે 10 સ્થળોએ દરોડા અને સર્વેની કાર્યવાહી. ઐશ્વર્યા ગ્રુપ અને ડાઇંગ મિલમાં તપાસ શરૂ કરાઈ. પંચમહાલમાં નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના કૌભાંડનો પર્દાફાશ. ગોધરાના પરીક્ષા કેન્દ્રમાં ચોરી કરાવતા હોવાનો ખુલાસો થયો. જ્યાં વિદ્યાર્થીઓને આન્સર શીટ ખાલી છોડવાનું કહી બાદમાં કૌભાંડીઓએ વિદ્યાર્થીઓની પરીક્ષા પોતે આપી. કલેક્ટરની સજાગતાથી કૌભાંડ સામે આવ્યું. આરોપ છે કે 6 વિદ્યાર્થીઓ પાસેથી 10 લાખ લઈ ચોરી કરાવવાનું નક્કી થયું હતું. પરીક્ષા કેન્દ્રના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની સંડોવણી સામે આવી, જેની વોટ્સએપ ચેટમાંથી વિદ્યાર્થીઓના નામ મળી આવ્યા. તપાસ દરમિયાન ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની કારમાંથી 7 લાખની રોકડ પણ મળી આવી. Brought to you by V-Guard.